ઝઘડિયા તાલુકાના ભાલોદથી અંકલેશ્વર રૂટની બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરોને ખૂબ મોટી રાહત મળી રહેશે। ઘણા લાંબા સમયથી આ બસ સેવા બંધ રાખવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરો જે દરરોજ આ રૂટ પર મુસાફરી કરતા હોય તેમને ખૂબ હાલાકી પડી રહી હતી, પરંતુ આખરે તેઓ માટે આ ખુશીના સમાચાર સામે આવ્યા છે। ભાલોદ અને રાજપારડી અને લગતા અલગ અલગ ગામડાઓના જે વિદ્યાર્થીઓ છે, જે શાળાએ જવા માટે આ બસ સેવાનો ઉપયોગ કરતા હોય અથવા તો જે નોકરિયાત વર્ગ છે, જે નોકરી અને કામ ધંધે જવા માટે આ બસ સેવાનો ઉપયોગ કરતા હોય તેઓ માટે ભાલોદથી અંકલેશ્વર રૂટની બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે। ભાલોદ રાજપારડી અંકલેશ્વર ઝઘડિયા બસ સેવા તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવી છે। આ બસ સેવાને પુનઃ શરૂ કરવા માટે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિવિધ સ્થાનિક આગેવાનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી। લોકોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા ભરૂચ તથા ઝઘડિયા એસટી ડિપોના મેનેજરને રજૂઆત કરવામાં આવી। જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆતને ધ્યાનમાં રાખી એસટી તંત્ર દ્વારા બસ સેવાને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી અને ભાલોદથી આ બસ સવારે 9:30 વાગ્યાના સમયે નીકળી ઝઘડિયા થઈ અંકલેશ્વર જશે। સાંજે 4:30 કલાકે ઝઘડિયાથી ભાલોદ માટે રવાના થશે। આ બસ સેવાનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળશે, સાથે સાથે અન્ય મુસાફરોને પણ મળી રહેશે। વર્ષો જૂની જે શાળાએ જતા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી, તે માટે આજે અહીંયા અમારી જે તે માંગણીથી સરકારે ને ડેપો મેનેજર સાહેબના સફળથી આજે એ માંગણી પૂરી થઈ છે। ભાલોદથી અંકલેશ્વર ઝઘડિયા જતા દરેક વિદ્યાર્થીઓ કે નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે તે માટે 9:30 થી અહીંયા ગાડી બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે। તેથી હું સરકારશ્રીનો અને મેનેજર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા અહીંની જનતાને પણ આ લાભ મળે તે માટે નાગરિકોને પણ હું વિનંતી કરું છું કે તમે પણ આનો લાભ ઉઠાવો અને તમારી તકલીફ દૂર થાય એ માટે અમે આગળ પણ એવા ઘણા પ્રયત્ન કરીશું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। વંદે માતરમ, ભારત માતા કી જય। વિક્રમસિંહ રાજ, પૂર્વ મહામંત્રી, ભાજપ। આજ રોજ ભાલોદ ગામથી અંકલેશ્વર સુધી એક બસ સેવાનો રૂટ ચાલુ કરવામાં આવ્યો છે, જે વર્ષોથી આની માંગણી હતી કે આ રૂટ ચાલુ કરવામાં આવે। વર્ષોથી ભાલોદ તેમજ પ્રાંકળ, ઓરપટા, રૂન, તોઠીદરા, વણાકપોર, અવિધા, ઝઘડિયા, અંકલેશ્વર સુધી જે લોકો વિદ્યાર્થીઓ ભણવા જાય છે, નોકરીએ જાય છે, એ લોકોને બસ વગર ઘણી તકલીફ પડતી હતી, જે વર્ષો જૂની માંગણી હતી। એ માંગણીને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ દ્વારા ભરૂચ ડેપો મેનેજર તેમજ ઝઘડિયા ડેપો મેનેજરને આની રજૂઆત કરવામાં આવી। રજૂઆતના ભાગરૂપે આ બસની તાત્કાલિક અસરથી ફાળવણી કરવામાં આવી અને આનો લાભ સીધા સમગ્ર વિસ્તારના લોકોને મળવાનો। ત્યારે હું આ તબક્કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ તેમજ સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાનો આ તબક્કે હું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ બસમાંથી ઘણો લાભ લોકોને થવાનો છે અને વિદ્યાર્થીઓને થવાનો છે। ત્યારે હું ફરીથી એકવાર સમગ્ર સરકારના લોકોને આભાર વ્યક્ત કરું છું। અસ્તુ વંદે માતરમ।